નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન. શહીદ સ્મારક તળાવ દરવાજા ખાતેથી શરૂ થઈ યાત્રા શહીદ સ્મારકથી આઝાદ ચોક, રાણાવાવ ચોક, કાળવા ચોકથી સરદાર ચોક ખાતે આવી પૂર્ણ થઈ. સ્થાનિક ભાજપના આગેવાનો રહ્યા હાજર. આજ રોજ જૂનાગઢ દ્વારા જે થોડા દિવસો પહેલાં પહેલગામમાં આતંકી હુમલો થયો, તેમાં નિર્દોષ નિર્મમ હત્યા કરવામાં આવી, તેના સંદર્ભમાં ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી અને એનું સન્માન અને તિરંગાનું મા ભારતીનું સન્માન અને તિરંગાનું ગૌરવ વધારવા માટે જૂનાગઢમાં આજે તિરંગા યાત્રા નીકળવામાં આવી છે. તેના સંદર્ભમાં માજી સૈનિકો અને જૂનાગઢની જનતાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા, તે બદલ તમામનું શહીદ પાર્કથી લઈ અને કાળવા ચોક લગી તે બદલ હું બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ની અંદર જે હુમલો કરવામાં આવ્યો અને નિર્દોષ આપણા 28 લોકોને જે જાન લીધા, આ નાપાકની સરકત અને એના જે અત્યાર સુધીના કરતૂતો છે, આ વખતે ઇન્ડિયાના હરેક માણસો હિન્દુ કે મુસ્લિમ એક થઈ અને ખાસ કરીને આપણી મિલિટરી, વાયુસેના, આપણી એરફોર્સ, હરેક લોકોએ જે રીતે પાકિસ્તાનની અંદર જઈ અને હુમલા કર્યા, ખાસ કરીને મોદી સાહેબની સલામ એટલે મારવી પડે કે એના નેતૃત્વની અંદર નક્કી કર્યું હતું કે અમે તમને નેસ્ત નાબૂદ કરી નાખશું અને એના 9 ઠેકાણા આતંકવાદીને 100 આતંકવાદીને માર નાખવા, બધા એરફોર્સ તોડી નાખવા અને છતાં આપણને સહેજ પણ નુકસાન નથી કરી શક્યા. આજે એની હાલત એવી છે કે ઓલા તમને કહી દઉં ને કે ક્યાંય મોઢું બતાવવાનું લાયક નથી. આખું વર્લ્ડ પણ આપણી હારે છે. બધા લોકોએ એમ કીધું કે આજે બરાબર છે. હજી પણ આતંકવાદીઓનો ટોટલ સફાઈઓ કરવાનો બાકી છે અને મોદી સાહેબના વાત મગજમાં છે. આપણી લશ્કરની ત્રણેય પાકો અત્યારે પણ જે રીતે એક્શન મૂડમાં છે ને જબરજસ્ત રીતે છે. ફરીને આજે જે ત્રિરંગા યાત્રા નીકળી અને અત્યારે નીકળવાની આખા દેશની અંદર ત્રિરંગા, અને આ તો આપણો ત્રિરંગો છે ને, આપણું આન બાન ને શાન છે. ખરેખર કાયમ માટે આને પ્રેમ કરવો છે અને આપણે લોકો અત્યારે જે આરામ અને નીંદર અને ઘરમાં બેસીને કરી શકીએ ને, માત્ર લશ્કરના લોકો બધી બાજુ આપણી બોર્ડર સાચવીને બેઠા છે. એ બધાને હું એક સેલ્યુટ મારું છું અને ફરીને કહું છું કે પાકિસ્તાનની હજી પણ ખરાબ હાલત થવાની, કારણ કે આતંકવાદીનો અડ્ડો છે. આખા વિશ્વમાં આતંકવાદ જે ઊભો કરે છે, હરેક જગ્યાએ જે એક માણસોને જે હેરાનગતિ છે અને નિર્દોષ લોકોના જાન લેવાય, હવે એનો વારો છે. હજી POK પણ આપણે કબજે કરવાનું અને મોદી સાહેબ કરીને જ રહે. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.